આરટીઆઈમાં મેન્ટલ હોસ્પિટલ ગંભીર ગેરરીતિનો ખુલાસો થયો છે, જ્યાં ડોક્ટર રાકેશ શાહ સામે ગંભીર આક્ષેપો લગાવાયા. ડોક્ટર નિકિતા વરિયા પણ વિવાદમાં સપડાયા છે, તો નકલી પ્રમાણપત્ર બનાવ્યાનો આરટીઆઈમાં દાવો કરવામાં આવ્યો. મંજૂરી વગર ઇલેક્ટ્રિક શોક આપ્યાનો આક્ષેપ લગાવાયો છે. દર્દીની સંમતિ વગર જ સારવારનો આક્ષેપ લગાવાયો છે. ટ્રસ્ટ મારફતે સરકારી ફંડ ટ્રાન્સફરનો દાવો કરાયો, જ્યાં 12 વર્ષમાં લાખોની હેરાફેરીનો આક્ષેપ લગાવવામાં આવ્યો. તો ઉચ્ચ સ્તરીય તપાસની માંગ હાલ ઉગ્ર બની છે. જે વ્યક્તિએ આક્ષેપો કર્યા છે એ બધા જ ખોટા આક્ષેપો છે. જે પણ તપાસ થશે તેમાં સત્ય બધું બહાર આવશે. શું માનો છો સાહેબ, આ રીતે ગંભીર આક્ષેપો આપ ઉપર થઈ રહ્યા છે, ત્યારે આપ કેટલી આ બધા જ ખોટા આક્ષેપો કર્યા છે એટલે એનો કોઈ મતલબ નથી. તમે કાયદાકીય શું લડવા માંગો છો? હા, દરેક કાયદાનું એ લોકો જે પણ કાયદા હેઠળ હશે તેનો અમે ચોક્કસ એનો યોગ્ય રીતે જવાબ આપીશું. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી HBO ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.